નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગર અને તેની સાથે જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે હવે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગયું છે અને સાથે જ ભાજપ પ્રમુખ બનાવવા માટેની સેન્સ પ્રક્રિયાનો પણ આરંભ કરી દેવામાં આવ્યો છે. કોણ સેન્સ પ્રક્રિયામાં રહેશે તમામને અત્યારે તો તમામ જિલ્લા પણ સોંપી દેવામાં આવ્યા છે, પહોંચી પણ ગયા છે. મોટા એમ કહેવાય કે એના જે નેતાઓ હોય છે કે પછી ધારાસભ્યો તમામ અત્યારે હાલ તો પોતપોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સાથે જ્યારે એમ કહેવાય ને કે સક્રિય સભ્ય અને કામગીરી સહિતની બાબતો ઉપર પણ પક્ષ દ્વારા હવે અલગ અલગ નિયમ બનાવવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. ત્યારે એમ કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટી દરેક વખતે કંઈક ને કંઈક નવું લાવવાનો એક પ્રયાસ હાથ ધરતી હોય છે અને તે જ પ્રમાણેની પરિસ્થિતિ આ વખતે પ્રમુખોની ચૂંટણી માટે પણ જોવા મળી રહી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર રાજેશભાઈ, એમ કહેવાય છે ને ભારતીય જનતા પાર્ટી કંઈક ને કંઈક નવું લાવતી હોય છે દરેક ચૂંટણીમાં અને એ જ અનુસાર આપણે એમ કહેવાય ને કે અત્યાર સુધી જિલ્લા પ્રમુખો માટે પણ ચલો ચૂંટણી થતી હતી, સેન્સ લેવામાં આવતી હતી, એ બધી બાબતો બરાબર, પણ આ વખતે 2 દિવસીય ભાજપની સેન્સ પ્રક્રિયા પણ ચાલી રહી છે. ક્યાંક નવી નીતિ પણ અત્યારે તો જોવા મળી રહી છે. પક્ષમાં સક્રિય સભ્ય અને કામગીરી સહિતની બાબતો પર પણ હવે તો જે નિયમો બનાવવામાં આવ્યા છે, આ એક નવી પ્રક્રિયાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે કાયમ કહીએ છીએ ને કે તળાવનું પાણી હોય તો ગંધાય, નદીમાં ચોમાસાના નવા નીર આવે એ પ્રમાણે કોઈ પણ સંગઠન હોય કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એની અંદર સમય પ્રમાણે તમારે નવા બદલાવ લાવવા પડે, એટલે નવું નેતૃત્વ આપવું પડે. ભારતીય જનતા પાર્ટી એ વિધાનસભાની ટિકિટ હોય, સંસદની ટિકિટ હોય, એમાં પણ જોઈએ તો ઘણા બધા નવા નેતૃત્વને તક મળતી હોય છે. અને જયારે આપણે વોર્ડ પ્રમુખોની રચનાની વાત હતી ત્યારે ચર્ચા કરી ત્યારે પણ આ મુદ્દો હતો કે ભાઈ એમણે ઉંમરનો એક શરત લાયા એની અંદર કે 40 વર્ષની ઉંમરનું હોવું જોઈએ. એનો મતલબ કે 40 થી ઉપર જે લોકો છે એ લોકો એ પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય, એમણે કંઈક ને કંઈક કોઈક ને કોઈ જગ્યાએ પક્ષની અંદર ભૂમિકા ભજવી લીધી હોય, પછી જેને એક વખત હોદ્દો મળી ગયો છે, કોઈ ધારાસભ્ય છે કે સંસદ સભ્ય છે, તેના પરિવારનો કોઈ વ્યક્તિ છે, તો એ લોકોને એની અંદરથી બહાર કર્યા, એટલે ફિલ્ટર થતું જાય. અને જેનું કોઈ પણ ગોડફાધર નથી પોલિટિક્સની અંદર કે કોઈ છેડો નથી, માત્ર સંગઠનની અંદર કામ કરે છે, એવા લોકોને એમની ઉમેદવારી નોંધાવવા માટેની તક મળે. હવે આના લાભ અને ગેરલાભ બંને છે. અત્યારે આપણે જો વોર્ડ પ્રમુખની ચૂંટણી વખતે પણ જોયું આપણે કે ઘણા બધા લોકો એની અંદર પોતાની બર્થ સર્ટિફિકેટની અંદર ચેડા કરવાની કોશિશ કરવા માંડ્યા. ઘણા લોકો જે છે પોતાની ક્રાઇટેરિયામાં ફિટ કરવા માટે કેટલાક કામ કર્યા. આ બધું એની સાઈડ ઇફેક્ટ છે. માનવીય સહજ સ્વભાવ હોય છે લોકોનો કે ભાઈ આમાંથી હું બહાર નીકળું છું અંદર કેવી રીતે આવું. અત્યારે જે જિલ્લા પ્રમુખની પ્રક્રિયાઓ ચાલી રહી છે એની અંદર આપણે અમરેલીની અંદર એક ઘટના જોઈ, આજે વડોદરાની અંદર એક મહિલા કાર્યકર્તા જે છે એ ઉમેદવારી જેણે કોર્પોરેટરે કરી છે એની વિરુદ્ધમાં આક્ષેપ કરી રહ્યા છે, મીડિયા સામે આવી ગયા છે. એટલે જે લોકોના હાથમાંથી આ જતું દેખાય કે ભાઈ હવે મારી પાસે આ તક નથી રહેતી, એવા લોકો એમાં આવવા માટે કાં તો જે નવા લોકો આવે છે એની સામે, એટલે તમે જયારે લોકશાહી પ્રક્રિયાને ખુલ્લી મૂકો છો અને આ માત્ર પક્ષમાં નહીં, એ તમામ જગ્યાએ જાય. જ્યારે તમે એક એવી પ્રક્રિયાને ખુલ્લી મૂકો છો કે જેમાં નવા લોકોને, એટલે કોઈ પણ નવી વસ્તુ જે છે એને પચાવતા પહેલા એના જે આફ્ટર શોક્સ હોય, આફ્ટર શોક્સ તમારે સહન કરવા પડે. એવા આફ્ટર શોક્સ પણ આની પ્રક્રિયાની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર આવી રહ્યા છે. પણ એ છતાં પણ આ પ્રયોગ કર્યો છે અને એ પ્રયોગ છે ને એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનને જીવતું રાખે છે, કાં તો પ્રાણવાન રાખે છે. આપણે જયારે કમ્પેરિઝન કરીએ કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી, સૌથી પહેલી કમ્પેરિઝન આપણે બંનેના સંગઠનની કરીએ છીએ. વિચારધારા અને બીજી બધી વાતો પછી આવે છે કે ભાઈ કરોડરજ્જુ શું હોય કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની, તો એનું સંગઠન હોય. તે સંગઠનને મજબૂત રાખવા માટે, એ સંગઠનને કંઈક ના કંઈક ફેરફાર કરી અને કાર્યવંત રાખવા માટે, એનું ઓઇલિંગ કરવા માટે શું કરવું જોઈએ એ ભારતીય જનતા પાર્ટી પ્રયોગો કરતી રહે છે, જે કોંગ્રેસમાં આપણે નથી જોતા. કોંગ્રેસની આપણે એટલે જ ટીકા કરીએ છીએ કે ભાઈ 10 જણાની વચ્ચેની કોંગ્રેસ. અત્યારે બી મને 5 વર્ષ પહેલાનું કહો તો સંગઠનનું માળખું હું બોલી જાઉં, આજનું સંગઠનનું માળખું કહો તોય બોલી જાઉં. ઉપપ્રમુખ હોય તો 75 હોય, મહામંત્રી હોય તો 100 જેટલા હોય, 400 450 લોકોનું માળખું હોય, પણ એ માળખામાં પાછું 450 માં જ ફર્યા કરે. કોઈકનો હોદ્દો ઉપર જાય, કોઈકનો નીચે આવે, પણ એ સ્ક્રિપ્ટ બદલાય નહીં.
અને ભારતીય જનતા પાર્ટીમાં આ નથી થતું એટલે એ સંગઠન જે છે એની અંદર લોકોને તક દેખાય છે કે આજે આ એક પ્રયોગ આવ્યો છે તો જેટલા પણ યુવાન લોકો છે, અને આપણે તો કહીએ છીએ ને દેશ યુવાનોનું છે, તો પ્રતિનિધિત્વ યુવાનોનું જેટલું વધતી જાય એટલે નવા વિઝન, નવા વિચાર, નવી કાર્ય પદ્ધતિ આ બધું એની અંદર ઉમેરાતું જાય. તો આ કરે છે, એ કરે છે, એમાં કેટલી ટીકા કરવાના મોકા આપણને મળે છે પ્રક્રિયાની અંદરથી, પણ એ છતાં પણ સાહસ કરવું પડે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી અહીંયા એકદમ પીક ઉપર છે, એમ દેખાય કે હજી 10 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને અહીંયા કોઈ ડેન્ટ લાગે એવી સ્થિતિ નથી, ત્યારે એ સાહસ કરે છે, ત્યારે આપણે એવી કહીએ કે ભાઈ એમને ગુમાવવાનું કશું નથી, એ ગમે તે કરે તો એ જીતે છે. પણ સામે પક્ષે કોંગ્રેસમાં એ છે, કોંગ્રેસે ગુમાવવાનું કશું નથી, 17 હતા 17માંથી 12 થઈ ગયા, આનાથી ખરાબ પરિસ્થિતિ તો ક્યારેય થવાની જ નથી. બહુ શું થશે, 2 થઈ જશો 12ના, ત્યારે તો પ્રયોગ થવા જોઈએ. તે છતાં એક બાજુ એ પ્રયોગ થતા દેખાતા નથી. સંગઠનમાં પ્રમુખ બદલાઈ જાય, પણ પ્રમુખ બદલાયા પછી નીચેનું માળખું આપણે કેટલા બધા વખતથી રાહ જોઈ રહ્યા છે, પણ કોંગ્રેસની અંદર જે સમાચાર નથી આવતા ને ચર્ચા કરવાની તક આપણને નથી પડતી. એટલે બીજેપીની અંદર આ થાય છે, અને એટલા માટે બીજેપી જે છે એને આપણે કહીએ છીએ કે પાર્ટી સંગઠનના આધારે જીવતી અને સંગઠનના આધારે સરકાર જે છે એની અંદર લાંબા સમય સુધી કામ કરે છે, સરકારની નીતિઓને લોકો સુધી લઈ જવા માટેનું એક માધ્યમ બને. આ બધી ચર્ચાઓ આપણે જે તે વખતે કરતા આવીએ છીએ. એટલે આ જે પ્રયોગ છે એ પણ એના ભાગરૂપે છે, હું જોઉં. એમ ક્યાંક જોવા મળી રહ્યું છે કે વોર્ડ પ્રમુખ હોય કે ભાઈ ધારાસભ્ય હોય કે બધી સંસદ સભ્ય હોય, દરેકમાં અત્યારે નવા નિયમો ભારતીય જનતા પાર્ટીએ ચલો લાદી તો દીધા, અને ક્યાંક એવી પણ બાબત કહી કે ના તમારી સક્રિય સભ્યપદ શું છે, કામગીરી શું છે, એ તમામ બાબતો ઉપર અત્યારે તો અમુક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. પણ લાગે છે કે ના અત્યારે તો નિર્વિવાદિત ચહેરાઓ અત્યારે લાવવા એક બહુ જરૂરી અત્યારે તો બની ગયા છે ભારતીય જનતા પાર્ટી માટે, અને ક્યાંક નવા ફેઝ હવે બહુ જરૂરી છે તેમ. બિલકુલ, કોઈ પણ પક્ષ હોય એમાં નવો ચહેરો અને નવું લોહી, જેમ રાજેશભાઈ પણ વાત કરી કે પાણી છે એક જ જગ્યામાં રહે તો એ ગંધાઈ જાય, લીલ જામી જાય અને ચીકણું થઈ જાય, તો એ પ્રકારનું કોઈ પણ સંગઠનમાં પણ એ જ હોય છે. જે રાજેશભાઈ પણ વાત કરીને એને જરા વિસ્તૃત રીતે હું વાત કરું તો કોંગ્રેસમાં આપણને 4 એક ઘટના છે પ્રમુખ પદની ચૂંટણીની, એ યાદ અપાવવી જરૂરી છે, કારણ કે એ બતાવે છે કે એનું સંગઠનનું કઈ રીતનું બધું કામકાજ રહે છે. એક તો હરિપુરા અધિવેશનની વખતે જે સુભાષચંદ્ર બોઝની ચૂંટણી થઈ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે, તો એમાં ગાંધીજીના અભ્યર્થી હતા પટ્ટાભી સીતારામૈયા, એની સામે સુભાષચંદ્ર બોઝ ચૂંટાઈ આવ્યા. તો એને ગાંધીજીએ કહ્યું કે આ પટ્ટાભી સીતારામૈયાની હાર છે, મારી હાર છે, અને એટલે એના કારણે સરદાર પટેલ થી માંડીને બધા કાર્યકારીણી જે હતા એમણે અસહયોગ કર્યો સુભાષચંદ્ર બોઝને, અને એ તબિયત એમની સારી નહોતી છતાંય અધિવેશન બોલાવવામાં આવ્યું, અને પછી સુભાષચંદ્ર બોઝે કંટાળીને એમ પોતાના પદ ઉપરથી ત્યાગપત્ર આપી દીધો. બીજી ઘટના 1947 પહેલાની છે, સ્વતંત્રતા પહેલાની, જ્યારે કોંગ્રેસમાં અધ્યક્ષ કોણ બને એની માટેની 15 રાજ્યોની સમિતિ, એ વખતે 15 રાજ્યો, એમાંથી 12 રાજ્યોએ સરદાર પટેલને ચૂંટ્યા, નહેરુને એક પણ સમિતિએ ચૂંટ્યા નહીં, અને જે અધ્યક્ષ બને જ વડાપ્રધાન બનવાના હતા એવું નક્કી હતું. તો એના કારણે સરદાર પટેલ વડાપ્રધાન બની શકતા હતા, પરંતુ લોકશાહીમાં એને ઉથાપીને ગાંધીજીની ઈચ્છાને માન આપીને સરદાર પટેલ ખસી ગયા અને નહેરુ છે વડાપ્રધાન બન્યા. એ પછી 1950માં આવી જાઓ, જ્યારે સરદાર પટેલના જૂથના મનાતા પુરુષોત્તમદાસ ટંડન એ અધ્યક્ષ બન્યા. નહેરુના ઉમેદવાર હતા આચાર્ય કૃપલાણી, એની સામે પુરુષોત્તમદાસ ટંડન જીતી ગયા, પરંતુ દુર્ભાગ્ય સરદાર પટેલનું અવસાન થયું, અને એના પછી નહેરુએ એ જ ત્રાગવું કર્યું જે ગાંધીજી એમને શીખવાડીને ગયા હતા. એમણે કહ્યું કે તો હું રાજીનામું આપી દઉં છું, અને પુરુષોત્તમદાસ ટંડન, પીડી ટંડન તરીકે ઓળખાતા હતા, એમણે કહ્યું કે ના હું જ રાજીનામું આપી દઉં છું, અને એટલા માટે નહેરુ છે ફાવી ગયા. અને તમે જુઓ કે નહેરુ પોતે વડાપ્રધાન હોવા છતાં અધ્યક્ષ રહ્યા, નરસિંહરાવ પોતે વડાપ્રધાન હોવા છતાં અધ્યક્ષ રહ્યા, રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી, આ બધા જ, અને છેલ્લે સોનિયા ગાંધી 17 વર્ષ સુધી અધ્યક્ષ રહ્યા. એવું નથી કે કોંગ્રેસમાં પ્રયોગો નથી થયા,
કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ બહુ સરસ પ્રયોગ કર્યા હતા, જેની કદાચ કોઈને યાદ નહીં હોય, નોંધ પણ નહીં લેવાય. પણ યુથ કોંગ્રેસમાં મને યાદ છે કે 2009ની આસપાસ રાહુલ ગાંધીએ એમ કે પ્રાઇમરી જે અમેરિકામાં પદ્ધતિ છે એ પ્રમાણે પહેલા નીચેથી શરૂઆત થાય, ચૂંટણી થાય, અને એ પ્રમાણે એક પ્રયોગ કરવામાં એમણે પ્રયોગ કર્યો હતો. પરંતુ એ પ્રયોગ પછી લાંબો એ ખેંચી ન શક્યા, કારણ કે કોંગ્રેસનું રાજકારણ અંદરનું એવું છે કે આવા પ્રયોગોને કોઈ સફળ બનવા દેતા નથી. એ વખતે સોનિયા ગાંધીનું જોર કલ્પી શકાય, કારણ કે સોનિયા ગાંધીનું જોર આજે પણ છે. તો એના જે જૂથના લોકો વડેરાઓ કહેવાય, અશોક ગેહલોત હોય કે કમલનાથ હોય કે પછી બીજા બધા દિગ્વિજયસિંહ જેવા હોય, એ બધાએ કોઈ સફળ ન બનવા દીધું. એ જ રીતે થોડાક વખત પહેલા, એટલે મને લાગે છે 1-2 વર્ષ પહેલાની જ વાત છે, કે રાહુલ ગાંધી એક સરસ પ્રયોગ કર્યો હતો કે જેમણે કોંગ્રેસમાં સંગઠનમાં કામ કરવું હોય એમણે એક પરીક્ષા આપવી પડે, લેખિત પરીક્ષા, અને એ કોંગ્રેસના વિષયનું જ્ઞાન ધરાવતા હોય તો જ એ પરીક્ષામાં પાસ થઈ શકે. એ પણ પ્રયોગ લાંબો ન ચાલ્યો, દર વખતે ન ચાલ્યો, અને છેલ્લે એમણે આટલો બધો જે આક્ષેપોનો મારો ભાજપ દ્વારા કરવામાં આવ્યો, એટલે એક ચૂંટણી કરી, પરંતુ એમાં સ્પષ્ટ રીતે શશી થરૂરે પોતે પણ આક્ષેપ કર્યો કે મને કોઈ પ્રકારનો ટેકો મળી નથી રહ્યો, અને મલ્લિકાર્જુન ખડગેજીને ચૂંટાડવાના હતા, જીતાડવાના હતા, એ બહુ દેખીતું થઈ ગયું. પણ આ તો કોંગ્રેસમાં આટલું પણ થાય છે. પણ એ સિવાયના પક્ષો તમે જુઓ તો અખિલેશ યાદવનો પક્ષ હોય, સપા હોય, રાજદ હોય, માયાવતીનો પક્ષ બસપા હોય કે ડીએમકે હોય કે એઆઈએડીએમકે હોય કે ઓવેસીનો પક્ષ હોય, કોઈ પણ પક્ષ, એનસી હોય, નેશનલ કોન્ફરન્સ કે પછી પીડીપી હોય, કોઈ પણ પક્ષમાં એક સામ્યવાદી પક્ષોનું બહુ ચુસ્ત બંધારણ છે, એનું એ પ્રકારનું થાય છે. પરંતુ એમાં પણ કોઈ નવું લોહી છે. તમે સીતારામ યેચુરીને યાદ કરો, અથવા તો એ પહેલા હરકિશનસિંહ સુરજીત હતા, જ્યોતિ બસુ હતા, એ પ્રકારે અત્યારે આપણે પ્રકાશ કરાત, તો પ્રકાશ કરાતનું જૂથ એટલું પ્રબળ છે કે એ જ સર્વે સર્વા રહે છે. એ જ રીતે સીપીઆઈમાં પણ આ બધા જે ડી રાજા ને એ બધા છે એ સર્વોત્તર રહે છે. એના કારણે ત્યાં કોઈ નવું લોહી આવતું જ નથી, ને એટલે પક્ષો છે મૃતપ્રાય થઈ ગયા. કોંગ્રેસ હજુ પણ કંઈક અડીખમ છે થોડી ઘણી, પરંતુ ભાજપમાં આ વસ્તુ બહુ, અને તમે જુઓ કે એમાં પરિવારવાદને નાબૂદ કરવા માટે એમાં જે નિયમ કરવામાં આવે છે કે એક પરિવાર દીઠ એક જ જવાબદારી મળશે, એ જ રીતે સક્રિય સભ્ય હોવો જરૂરી, એટલે કે આ પેલું કોર્પોરેટ ટાઈપનું કે ભાઈ જેને એક પોતે બીજાને સભ્ય બનાવ્યા હોય એને કદાચ સક્રિય સભ્ય કહેવાય છે. મારી જો વાત ધારણા ખોટી હોય તો હેમંતભાઈ મને સુધારે, પરંતુ આ પ્રકારની શરતો અને કોઈ પણ ગુનાહિત કેસ ન હોવો જોઈએ, આ બધા નિયમોના કારણે આશા તો એવી છે કે નિર્વિવાદ ચહેરા, તમે જે પ્રશ્ન પૂછ્યો એના ઉપર હવે આવું છું કે નિર્વિવાદ ચહેરા જોવા મળશે. અને અગાઉ પણ આ પ્રકારનું તમે જો કે દર વખતે ચાહે પછી ફળદુ હોય કે પછી બીજા બધા પુરુષોત્તમ રૂપાલા હોય, આ બધા પ્રમુખ આપણને અહીંયા ગુજરાતમાં ભાજપે આપ્યા છે. તો એ પ્રકારનું, કારણ કે આ બધા પ્રમુખો થશે પછી પ્રદેશના પ્રમુખ મળશે. બિન ગુજરાતી CR પાટીલ એમ કહેવાય ગુજરાતી છે, પણ એમને પણ પ્રમુખ બનાવીને સૌથી સફળ કદાચ પ્રમુખ થયા, તો એ એક સિદ્ધિ ગણી શકાય. સત્તામાં હોય છતાં ભાજપ કરી શકે છે, જેમ ત્યારે કોંગ્રેસમાં એ નથી થતા, એ દુઃખની વાત ગણાય. બિલકુલ બિલકુલ. હેમંતભાઈ, થોડાક ટૂંકમાં જવાબ આપજો, કેમ કે મારી જોડે તમારા માટે બહુ જ બધા સવાલો થયા છે. જે પ્રમાણે પ્રમુખોની નિમણૂક માટેની જે બાબતો સામે આવી છે, મારો સૌથી પહેલો સવાલ તો એ છે કે કઈ કઈ બાબતો પર તમે ધ્યાન આપશો, કે પછી પેલું કહે ને એક જ બાબત ઉપર અત્યારે તો વધારે પડતું પ્રભુત્વ થશે, કે પછી પેલું કહે ને જ્ઞાતિ જાતિ રાજકારણ ઉપર? યજ્ઞભાઈ, બહુ ક્રાઇટેરિયા તો રેડો છે કે તમે 3 વખત સંગઠનમાં સક્રિય સભ્ય હોવા જોઈએ. એટલે જે આપણે દર 3 વર્ષની જે પ્રક્રિયા છે સંગઠનની પુનર્રચનાની, એની સાથે તમે એ સક્રિય સભ્ય તરીકે 3 વખત રહેલા હોવા જોઈએ પાર્ટીમાં. તમે પાર્ટીમાં કોઈ પણ સંગઠનમાં કોઈ નાની મોટી જવાબદારી તમે નિભાવેલી હોવી જોઈએ. 60 years વાળો ક્રાઇટેરિયા હોવી નથી. અનુભવના આધારે પાર્ટીમાં કેટલું કામ કર્યું છે એ પ્રમાણે પાર્ટીમાં અનબ્લેમિશ રેકોર્ડ હોવો જોઈએ. એટલે કોઈ પણ પ્રકારના ક્રિમિનલ કે બીજા ફોજદારી કેસો ન હોવા જોઈએ. અને પરિવારમાં કોઈ બીજા સભ્યને સંગઠનમાં ક્યાંય કોઈ જવાબદારી મળેલી ન હોવી જોઈએ. એવા બહુ ક્રાઇટેરિયા સાથે, વેલ નોન ક્રાઇટેરિયા સાથે
આજે આ પ્રમુખ પદની ઉમેદવારી માટે ફોર્મ ભર્યા છે. અને આનંદનો વિષય એ છે કે એટલી બધી ઓપન અને ટ્રાન્સપરન્ટ આ પ્રક્રિયા છે કે અમદાવાદમાં 18 થી વધારે ફોર્મ ભરાય, વડોદરામાં 40 થી વધારે, શહેરમાં 40 થી વધારે ફોર્મ ભરાય, વડોદરા જિલ્લામાં 55 થી વધારે ફોર્મ ભરાય, સુરતમાં લગભગ 40 થી વધારે ફોર્મ ભરાય, રાજકોટમાં લગભગ 30 થી વધારે ફોર્મ ભરાય. તો એક આનંદનો વિષય એ થાય કે પાર્ટીના દરેક જે કાર્યકર છે, જે સિનિયર કાર્યકરો છે, કે જેમણે કામ કરેલું છે, એ બધાને એવો ઉત્સાહ છે કે ના, પ્રક્રિયા ટ્રાન્સપરન્ટ છે અને જો મેં પાર્ટી માટે પ્રદાન કર્યું છે તો ક્યાંક મારી પણ પસંદગી થઈ શકે છે. આ વિશ્વાસ જે છે ને ઉપરની હાયરાર્કી, જે કઈ આટલા બધા ઉમેદવાર આટલા બધા દાવેદારો અત્યારે હાલ તો દાવેદારી નોંધાવી દીધી, પણ હવે તેમાંથી એકને પસંદ કરવો એ કેવી રીતે? બહુ એમાં આ એક વખત ઉમેદવારી પત્રો આવ્યા પછી જે ચૂંટણી અધિકારીઓ નિમાયા છે, જેમ ઉદય કાંદલજી અમારા પ્રદેશના ચૂંટણી અધિકારી છે, એવી રીતે દરેક મહાનગર અને જિલ્લાના ચૂંટણી અધિકારીશ્રીઓ નિમાય છે. જેમ કર્ણાવતી મહાનગરમાં પ્રદીપ ખીમાણીજી ચૂંટણી અધિકારી તરીકેની ફરજ બજાવી છે, સહાયક ચૂંટણી અધિકારી પણ છે, મયુરભાઈ છે, સુરેશભાઈ છે, એવા સહાયક ચૂંટણી અધિકારીઓ પણ છે. આ બધાની પછી સંકલન બેઠક થશે, જેમાં મહાનગરના ધારાસભ્યશ્રીઓ છે, મહાનગરમાં રહેતા જે પ્રદેશના હોદ્દેદારો છે, નેતાઓ છે, કે જેમને પ્રદેશ તરફથી કહેવામાં આવે, એ સાથે બધાની સાથે એક સંકલન બેઠક થશે અને એના ફીડબેક સાથે આ બધા જ ઉમેદવારી પત્રો પછી ત્યાં પ્રદેશમાં એને સબમિટ કરવામાં આવશે અને પ્રદેશમાં પછી એમાંથી જે શ્રેષ્ઠ, આ બધા શ્રેષ્ઠ જ છે. અને આ બધે સૌથી વધારે આનંદનો વિષય, યજ્ઞભાઈ, આટલા વર્ષોમાં સંગઠનમાં મેં જોયા પછી, દાખલા તરીકે ઉમેદવારી પત્રો 30 ભરાયા છે ને એમાંથી એકની પસંદગી થાય છે, તો બાકીના 29 એમાં કોઈ અસંતોષ એવો વ્યાપ્ત નથી થતો અને બધા ફરીથી પાછા સંગઠનના કાર્યમાં, સાથે સાથે પાર્ટીના કાર્યોમાં જોડાઈ જાય છે. એ સૌથી વધારે આનંદનો વિષય છે. ક્યાંય કોઈ ગ્રજીસ, ક્યાંય કોઈ ડિસેટિસ્ફેક્શન કે પેલો પ્રેજ્યુડિસ એકબીજા માટે રહી જાય એવું નથી થતું. એ સૌથી વધારે આનંદનો વિષય સંગઠન માટે છે. બીજી બાબત એ પણ કે ક્યાંક અમરેલી બાદ જે રીતે આજે વડોદરામાં પણ વિવાદની પરિસ્થિતિ જોવા મળી અંદર, તો તેને લઈને પણ શું કહેશો? કારણ કે વડોદરા એમ કહો ને કે રાજેશભાઈ, જયવંતભાઈ બંને ક્યાંક એગ્રી કરશે મારી બાબતને, કે જ્યારે ધારાસભ્યની બાબત હોય કે પછી સાંસદ સભ્યની વાત હોય, વિરોધ ક્યાંક શરૂઆત વડોદરાથી અત્યારે હાલ તો ઘણી બધી જોવા મળતી હોય છે. તો હવે આમાં પણ અત્યારે હાલ તો જોવા મળી છે. આ તો બહુ મોટું પરિવાર છે, ઘર છે, ઘર હોય તો વાસણો ખખડે. એટલું મોટું ખખડતા બહાર આવી ગયા છે, સોસાયટીની બહાર આવી ગયા છે, એટલા માટે સવાલ થાય છે. ટ્રાન્સપરન્સી એટલી છે કે પાર્ટીમાં ક્યારેય, દાખલા તરીકે, નાની મોટી બોલાચાલી તો થતી, અલ્ટિમેટલી બધા પછી સાથે બેસીને જમતા હોય, ટિફિન બેઠકમાં પછી બધાને ટિફિન ખોલીને સૌ ખાતા હોય, એટલે એમાં કોઈ બહુ ચિંતાનો વિષય નથી. સૌથી વધારે આનંદ એ વાતનો છે કે આ 1 સપ્ટેમ્બરથી જ્યારથી આ સંગઠનની પ્રક્રિયા શરૂ થઈ ને અત્યાર સુધીમાં, નવેમ્બર 17 આવીને ત્યારે પહેલાનો જે 11 કરોડનો માર્ક હતો એ સંગઠન ભારતીય જનતા પાર્ટીએ મેમ્બરશીપમાં ક્રોસ કરી દીધો. ગુજરાતમાં જે પ્રમાણે 2 કરોડનું લક્ષ્યાંક રખાયું, એની લગભગ નજીક પહોંચવા તરફ જઈ રહ્યા છે, એનો પણ એક આનંદનો વિષય છે. અત્યારે એવું કહેવાય કે ગુજરાતના લગભગ પ્રત્યેક પરિવારમાં એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય, એ પેજ સમિતિનો કાર્યકર હોય અથવા પેજ પ્રમુખ હોય, એ પ્રમાણેના વાતાવરણનું નિર્માણ થયું છે. 2 કરોડ 12 લાખ જેટલા પ્રાઇમરી મેમ્બર્સ પહેલા જયારે આ સંગઠનની રચના થઈ એના પહેલા જયારે થયેલા, ત્યારે આનંદનો વિષય એ થાય કે આટલા બધા લોકો જે શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવનાથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે, એ ખરેખર સંતોષ છે. જે પરિસ્થિતિ જોવા મળતી હોય છે, જેમાં ચલો દાવેદારો તો ઘણા બધા જોવા મળી રહ્યા છે, અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય કે પછી બરોડા હોય, એમ કહેવાય કે કોઈ પણ એકની પસંદગી કરવામાં આવતી હોય છે, પછી ક્યાંક ડેમેજની પણ પરિસ્થિતિ પક્ષમાં જોવા મળતી હોય છે. તો ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશો આ વખતે? કારણ કે લોકસભામાં પણ જોયું છે, વિધાનસભાની ચૂંટણીમાં પણ જોયું છે. તમને ખ્યાલ હોય તો યજ્ઞભાઈ, વિધાનસભાની ચૂંટણીઓની વાત કરું ને 2022માં, મને ખ્યાલ છે ત્યાં સુધી પહેલા અને બીજા તબક્કામાંથી લગભગ 19 જેટલા ડિસેટિસ્ફાઈડ જે ઉમેદવારો હતા, જેમણે બળવાખોરી કરીને ઉમેદવારી કરી હતી, પણ પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલજીનો બહુ દ્રઢ નિર્ણય હતો કે એક વખત તમે પાર્ટીની શિસ્તનું ઉલ્લંઘન કરો તો એ સસ્પેન્શન હોવું જ જોઈએ. અને
એ વખતે તો ઘણી બધી એડવર્સિટી હતી. એન્ટી ઇન્કમ્બન્સી 22 વર્ષની, સાથે સાથે 19 ઉમેદવારોની બળવાખોરી, આ બધા પ્રશ્નો હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી એ વખતે રેકોર્ડ 156 બેઠકો સાથે જીતી, 52.5% જેટલા વોટ શેર સાથે. જો વિધાનસભાની ચૂંટણીઓમાં એ પ્રમાણેની ગેરફેસ ન ચલાવી લેવાય તો સંગઠનમાં મને મને એની શક્યતા જ નથી લાગતી. વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ કરતા સંગઠનમાં જયારે કામ કરવાનું હોય ને ત્યારે આ પ્રમાણેનો અસંતોષ આવે ને પછી પાર્ટીને સંગઠનની સામે રહીને કોઈ કામ કરે એવું હાર્ડલી 0.01% કેસમાં બને. બાકી સૌ પાછા મેં કહ્યું તે પ્રમાણે એક સામાન્ય પ્રવાહમાં સાથે જોડાઈ જશે. જેમની પસંદગી થશે એને ખભા પર ઉચકીને આ જેમણે ઉમેદવારી પત્ર ભર્યા છે એ જ લોકો સૌથી વધારે આગળ હશે, એની મને સંપૂર્ણપણે ખાતરી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે. રાજેશભાઈ, શું લાગે છે કે ના અત્યારે તો જે રીતે હેમંતભાઈએ તો આમ કહ્યું કે ના પક્ષપાત વગર એકદમ ટ્રાન્સપરન્સીની સાથે અત્યારે તો કામ થશે અને જે પ્રમુખ પદની ચૂંટણી માટે જે પણ અત્યારે તો દાવેદારોએ નામ એટલે કે એમ કહેવાય કે ના જે ફોર્મ ભર્યા છે એમાંથી કોઈક એક આવશે, તો લાગે છે કે ના અત્યારે તો એમાંથી અત્યારે ચલો આવશે તો ખરી પણ ક્યાંક સરપ્રાઇઝ એલિમેન્ટની શક્યતાઓ પણ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝ આપવામાં બહુ એક્સપર્ટ છે. એક એકદમ ઉમેરી દો અડધી મિનિટ રાજેશભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ. 55,000 બુથ પ્રમુખો આપણે આ જ સંગઠનની પ્રક્રિયાથી સિલેક્ટ થયા. પછી જે 580 મંડળ પ્રમુખ છે એમાંથી લગભગ 512 જેટલા મંડળ પ્રમુખો સિલેક્ટ થઈ ગયા. ક્યાંય એવો વિરોધ થયો કે જેમાં આમ બહુ એકદમ આમ અસંતોષની લાગણી થઈ? નાનો છૂટપૂટ વિરોધ ક્યાંક હોય પણ એ સિવાય ક્યાંય બહુ આમ મોટા પાયે બળવો ફાટી નીકળે એવું થયું જ નથી. એવું જ આમાં પણ થશે. પ્લીઝ રાજેશભાઈ કરીએ. જો યજ્ઞભાઈ, જયારે તમે નવો પ્રયોગ કરો ને, પહેલા તો ટિકિટ વહેંચણી માટે આ બધી માથાકૂટો આપણે સાંભળતા હતા. પાર્ટીઓની અંદર ટિકિટ હોય તો એ જે તે વખતે બધી પાર્ટીમાં એવું હોય કે ભાઈ એક વિધાનસભા હોય ને 25 કે 50 જણાએ ટિકિટ માંગીએ, પાર્ટી કોઈ એકને ટિકિટ આપે અને એના કારણે અસંતોષ ને એ બધું આપણને દેખાતું હોય. પણ એને જયારે તમે સંગઠનના લેવલ ઉપર લઈ જાઓ તો ભાઈ વોર્ડ પ્રમુખ પણ આ પ્રક્રિયામાંથી આવશે, તાલુકા પ્રમુખ પણ આ પ્રક્રિયામાં, જિલ્લા પ્રમુખ પણ ત્યારે પાર્ટીને ખબર જ હોય કે 5 વર્ષે આપણે ટિકિટ આપવા માટે જે પ્રક્રિયા કરી, જે સંગઠનમાં કરીશું ત્યારે પણ આ જ વસ્તુ તો થવાની જ છે. પણ પહેલા જેમ હતું કે જિલ્લા પ્રમુખ નું નામ જાહેર થઈ જતું હતું પ્રદેશ માળખાથી, એના કરતા આ ફરક એટલો છે કે તમને એક તક આપવામાં આવે. આખરે તો એ બધા જે નામ ગયા છે એ નામ ગયા પછી એની જે પ્રક્રિયા પાર્ટીની અંદર નક્કી કરીને પાર્ટી જ એક નામ જાહેર કરવાની છે. પણ એક તક આપવામાં આવે છે દરેક લોકોને કે ભાઈ તમારા જિલ્લા પ્રમુખ તરીકે, અને એનાથી પાર્ટીને એ એનાલિસિસ બી ખબર પડે કે કયા જિલ્લાની અંદર જિલ્લા પ્રમુખ થવાની દાવેદારીના ક્રાઇટેરિયામાં ફિટ થતા એવા કાર્યકરો છે. એનો મતલબ એ થયો કે એક જણને જિલ્લા પ્રમુખ બનાયા છે તો બીજાને શું જવાબદારીઓ વહેંચવી એનો એક બાયોડેટા પાર્ટી પાસે આવે. આ ડેટા કલેક્શનનું પણ એક માધ્યમ છે. જ્યારે તમે આ વસ્તુ કરતા હોય ત્યારે કે એકને મળી ગયું છે પણ બીજા જે 29 ને નથી મળ્યું, તે 29 જણા 3 વખતથી સક્રિય કાર્યકર્તા છે, આટલી ભૂમિકા એમણે પક્ષની અંદર ભજવેલી છે. જિલ્લાના પ્રમુખ થવાની વાત કરે છે તો ચલો જિલ્લા પંચાયત લડી શકે એટલું તો એનામાં સામર્થ્ય હશે, કાં તો સંગઠનની અંદર બીજી કોઈ જવાબદારી છે ત્યાં એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય. તો હું એવું સમજુ છું કે હું બહુ નેગેટિવ એટલા માટે નથી લેતો. આ તો મહત્વાકાંક્ષીઓનો મેળો છે. આમાં વાસણ ના ખખડે તો બીજું શું થાય? અને વાસણમાં ખખડે નહીં, વાસણમાં કાદવ ભરીને એકબીજા ઉપર નાખે ખરા, પણ એનાથી એ પણ ફિલ્ટર થઈ જશે કે જે લોકો તાલુકા પ્રમુખ થવા માટે આ કામ કરતા હોય તેને કાલ ઉઠીને ધારાસભ્ય, વિધાનસભા, મંત્રી તો બનાવાય જ નહીં. કારણ કે એ ઉપર જઈને જો નીચેના પદ માટે જ આ કાવતરાઓ કરતા હોય એવા લોકોને ઉપર એટલે નીચે ફિલ્ટર થઈ જાય. કાવતરાખોરો હોય, ષડયંત્રખોરો હોય, પાર્ટીને પછીને પોતાને આગળ મૂકનારી માનસિકતા હોય, આ લોકો પણ ફિલ્ટર થઈ જાય. એટલે આ પ્રક્રિયાના લાભ ઘણા છે. એનો ગેરલાભ મેં કીધું એ તો કોઈ પણ તમે કરો એના આફ્ટર શોક તો રહેવાના જ છે. અને આફ્ટર શોક આપણે એમની વાત સાચી છે, લોકસભા વખત જોયું ને આપણને ઘણું બધું એવું લાગતું હતું સાબરકાંઠામાં આમ થઈ જશે અને પેલામાં આમ થઈ જશે, પણ છેવટે કશું થયું નહીં. એનું કારણ શું છે કે એ આંકડો બોલે સાંભળો તો 2 કરોડ સભ્યો, 4.5 કરોડનું વોટિંગ, એટલે 50% તેમણે મેમ્બર બનાવી દીધા. પ્રચાર કરવા કેટલા માટે સામે જવાનું એમને? બાકીના 2.5 કરોડ માટે. એટલે આ પ્રક્રિયા ઘર ઘર સુધી લોકોને, પાર્ટીનો કાર્યકર્તા હોય એને એમ થાય કે પક્ષે મને કંઈક પીએચ પ્રમુખ એટલે શું, એને એમ થાય કે એ લઈ નીકળે અને સોસાયટીમાં, તો સોસાયટીમાં ભાજપનો કાર્યકર્તા જે એસ્ટાબ્લિશ થયો એ એનું સન્માન. આ બધાથી એ થાય.
આ ખરેખર તો છે ને બધા જ પક્ષોએ શીખવાની જરૂર છે. આપ ત્રણે આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે સેન્સ લેવાની પ્રક્રિયા તો શરૂ થઈ ગઈ છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ સેન્સ લેવાની પ્રક્રિયાની સાથે સાથે હવે જિલ્લા પ્રમુખ અને તેની સાથે સાથે મહાનગરના પ્રમુખ કોણ બને છે તે તો હવે આવનારો સમય જ બતાવશે. આજના ઝીરોડ કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.